ના, અનંત જન્મોથી ભટકતો આ દૈવી જીવ એને પોતાના મૂળ સ્વરૂપનું જ્ઞાન કરાવી એને સેવામાં જોડવો, એ જ આ દૈવી જીવનો ઉદ્ધાર છે. આ જીવનો ઉદ્ધાર શું? એને કઈ મુક્તિ આપી દેવી કે એને બ્રહ્મમાં ભેળવી દેવો, એમાં વૈષ્ણવને આનંદ નથી થતો. આ વૈષ્ણવનો આનંદ, વૈષ્ણવનો ઉદ્ધાર શું છે ગુસાઈજી જાણે છે. અને એટલે આ દૈવી જીવ જે છે, કારણ કે દૈવી જીવને ભગવત સેવા સિવાય બીજે ક્યાંય આનંદ આવતો નથી. કારણ આ દૈવી સૃષ્ટિ એ ભગવાનની શ્રીઅંગની સૃષ્ટિ છે, અને શ્રીઅંગની સૃષ્ટિ જેમાંથી પ્રગટ થઈ છે એમાં જ એને આનંદનો અનુભવ થાય છે. અને એટલે ગુસાઈજી ઉદ્ધાર કરે છે તો કઈ રીતે ઉદ્ધાર કરે કે આ જીવને ભગવત સેવામાં જોડી. જ્યારે પણ મહાપ્રભુજી ગુસાઈજીની શરણમાં કોઈ જીવ આવે અને વિનંતી કરે હવે અમારું કર્તવ્ય શું છે, ત્યારે મહાપ્રભુજી એને સેવા પધરાવી. અને એવી કૃપા થાય કે થોડા જ દિવસોમાં ઠાકોરજી એને સ્વાનુભાવ જતાવવા લાગે. તો આ જ દૈવી જીવોનો ઉદ્ધાર છે. જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયા. જો તમે જય બોલો છો, બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. કોઈની જય પાછળ આપણે પરમ દયાળ બોલતા નથી, પણ જ્યારે પણ ગુસાઈજીની જય બોલીએ, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. નાના નાના બાળક પણ જ્યારે ગુસાઈજીની જય બોલે તો પાછળ આ વિશેષણ જોડે જ પરમ દયાલ કી જય. કદાચ આ શબ્દ પ્રગટ્યા પરમ દયાલ આપણને ખબર નથી, પણ આ જય જ્યારે પણ બોલીએ છે ત્યારે ગોપાલદાસજીનું સ્મરણ કરી એમની કાનેથી એમણે જે પ્રથમ ટૂંકમાં લખ્યું, ગુસાઈજીને વિશેષણ આપ્યું, એ આપણે બધાએ આપીએ છીએ. ભલે કોઈએ વલ્લભાખ્યાન વાંચ્યું હોય ન વાંચ્યું હોય, ખબર હોય ન ખબર હોય, છતાંય ગોપાલદાસની કાનીથી ગુસાઈજીની પાછળ પરમ દયાલ શબ્દ આપણે જોડીએ છીએ. અને એ વિશેષણ આપ્યું છે અહીંયા ગોપાલદાસ. જે સાધન આપે એ દયાળ, અને જે ફળ આપે એ પરમ દયાળ. સાધારણ ગુરુ સાધારણ સાધનો આપે, તમે આમ કરો, ના જાપ કરો, ના કરો ને ફલાણું કરો. અને ગુસાઈજી તો સિદ્ધ ગુરુ છે, પ્રગટ ગુરુ છે, એટલે સાધનમાં જીવને નથી ફસાવતા, ફલરૂપ ભગવત સેવા આપે. અહીંયા સાધનો નથી બતાવતા, ફલ જ સીધું આપી દે, ભગવત સેવા આપી દે અને જીવને ફલનું દાન કરે. એટલે પરમ દયાલ. આપ તો સાક્ષાત પરમ દયાલ છે. સેવા કરે એનું હિત કરે એ દયાલ, પણ જે વેર કરતો હોય એના ઉપર પણ કૃપા કરે એ પરમ દયાલ. અને પ્રસિદ્ધ કથા છે કૃષ્ણદાસ અધિકારીની. ગંગાબાઈ ની દ્રષ્ટિ પડી ગઈ શ્રીનાથજીને ભોગ ધરવાની સામગ્રીમાં. સામગ્રી છોવાઈ ગઈ, પ્રભુ આરોગ્યા નહીં, અને ગુસાઈજીને જતાવ્યું કે હું ભૂખ્યો છું, મને સામગ્રી સિદ્ધ કરીને આરોગાવો. ગુસાઈજીએ તત્કાલ ત્યાં પધારી બડી વાત સિદ્ધ કરી, શ્રીનાથજીને ભોગ ધર્યો. અને કૃષ્ણદાસ અધિકારીને થયું કે હું અધિકારી છું અને મને પૂછ્યા વગર આવું કેમ થઈ શકે. જો આ બધી ભગવદ લીલા છે. ભાવ પ્રકાશમાં તો આખું આધિ દૈવિક ભાવ હરિરાયજી બતાવ્યો છે, કારણ કે વિપ્રયોગનું દાન કરવાનું છે એટલે આ બધી લીલા થઈ છે. પણ છતાંય ઇતિહાસની દ્રષ્ટિ કૃષ્ણદાસ અધિકારીએ માર્ગ રોક્યો ગુસાઈજીનો કે સેવાનો અધિકાર તો પુરુષોત્તમજીનો છે, તમે હવે અહીંયા ન પધારશો. દ્વાર બંધ કર્યા અને ગુસાઈજી જોયું કે આ તો મહાપ્રભુજીના સેવક છે એમ, અને મહાપ્રભુજી આમને અધિકાર આપ્યો છે તો આમની વાણીને હું ઉથાપીશ. મહાપ્રભુજીનું ગૌરવ જાળવ્યું, પાછા પધારી ગયા. 6 માસ સુધી ચંદ્ર સરોવર પર બિરાજ્યા, વિજ્ઞપ્તિઓ લખી,
રોજ માલાજી સાથે વિજ્ઞપ્તિ, ત્યારે શ્રીનાથજીની માલાજી ચંદ્ર સરોવર પર સિદ્ધ થતી, અને એટલે આજે પણ માલા બોલવાનો પ્રકાર છે. એ શ્રીનાથજીમાં આજે માલા બોલવામાં આવે, કારણ ત્યાં જે જ્યારે ગિરિરાજજી ઉપર શ્રીનાથજી બિરાજતા ત્યારે એમની માલાજી અહીંયા ચંદ્ર સરોવરમાં સિદ્ધ થતી. અને ગુસાઈજીનું ત્યાં વિપ્રયોગના બેઠકજી છે. 6 માસ સુધી બિરાજ્યા. બારી એક હતી અને ત્યાંથી શ્રીનાથજી બાવા દર્શન આપતા. કૃષ્ણદાસ અધિકારીને ખબર પડીને બારી પણ ચડાવી દીધી. એવો તાપ થયો. રોજ પીકથી ઠાકોરજી પાનના બીડામાં શ્લોક લખીને મોકલે અને ગુસાઈજી એ પાનનું બીડું આરોગી જાય. અને અહીંયા ગુસાઈજી વિજ્ઞપ્તિઓ લખે, અંબુ દસ્સો સ્વભાવો એમ સમય વારી મુંચતી તથાપિ ચાતક ખિન્ન રટત્યેવ ન સંશય. એ ચાતકને ખબર છે કે સ્વાતિ બિંદુ તો એ નક્ષત્રમાં જ પડશે, છતાંય આખું વર્ષ એ ટગર એ વાદળોની તરફ દ્રષ્ટિ કરીને પ્રતીક્ષા કરતો રહે છે. ગુસાઈજી કહે કે પ્રભુ, હું જાણું છું કે આપની કૃપા ક્યારે થશે, છતાંય ચાતક પક્ષીની જેમ હું તો ટગર આપની કૃપા બિંદુની પ્રતીક્ષા કરી રહ્યો છું. એવો તાપ થયો. ત્યાં શ્રીનાથજીથી સહન થતું નથી, અહીંયા ગુસાઈજીથી સહન થતું નથી. ગિરધરજીને સમાચાર મળ્યા. બીરબલને કહેવડાવીને કેદખાનામાં પુરાવ્યા કૃષ્ણદાસ અધિકારીને. અને ગુસાઈજીને સમાચાર મળ્યા કે મહાપ્રભુજીના સેવકને કેદખાનામાં નખાવ્યા. અરે વૈષ્ણવને આવો શ્રમ! જ્યાં સુધી કૃષ્ણદાસ બહાર નહીં આવે ત્યાં સુધી હું અન્ન જળ પણ નહીં લઉં. ત્યાગ કર્યો અન્ન જળનો. અને તત્કાલ ગિરધરજી ગયા આની સાથે બીરબલ પાસે ને છોડાવ્યા કૃષ્ણદાસ અધિકારીને. સમાચાર આપ્યા, જો તમે જેને વિયોગ કરાવ્યો 6 માસનો, એવા ગુસાઈજી પ્રભુ ચરણ તમારી પાછળ ટેક લઈને બેઠા છે કે જ્યાં સુધી કૃષ્ણદાસ બહાર નહીં આવે ત્યાં સુધી અન્ન જળનો છાંટો પણ હું નહીં લઉં. અને જ્યાં સમાચાર કૃષ્ણદાસને મળ્યા, દડ આંસુઓ સરવા લાગ્યા. અરે મેં ગુસાઈજીને વિયોગ કરાવ્યો. દોડતા ગયા ગુસાઈજીની પાસે, ચરણોમાં પડ્યા અને ગુસાઈજીએ મસ્તક પર હાથ ધર્યો અને કૃષ્ણદાસના મુખમાંથી શબ્દો સરી પડ્યા, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે. પરમ કૃપાલુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હાથ દે માથે. જે જન શરણ આએ અનુસરહી ગ્રહી સોપત શ્રી ગોવર્ધન નાથ. જે જન શરણ આએ અનુસરહી ગ્રહી સોપત શ્રી ગોવર્ધન નાથે. આજ પુષ્ટિ માર્ગીય ગુરુની મહાનતા છે. આજકાલના સાધારણ ગુરુ ભગવાન સુધી જવા જ નથી દેતા, પોતાની પાસે જ રોકી રાખે. અહીંયા તો હાથ પકડે, શેના માટે પકડે? પકડીને ગહી સોપત શ્રી ગોવર્ધન નાથે. પોતાની પાસે રોકી નથી રાખતા, શ્રીનાથજીને હાથ સોંપી દે. પેલો પ્રસંગ કહેતા એક મહાપુરુષ પહોંચી ગયા, મર્યા તો વૈકુંઠ ધામમાં પ્રાપ્ત થયા. તો વૈકુંઠમાં ગયા તો એને એમ થયું કે અહીંયા ભગવાનના દર્શન થશે. અને ઊભા હતા એટલામાં એક વિશાળ સવારી નીકળી. હજારો લોકો જય જયકાર કરતા કરતા નીકળ્યા અને હાથી પર બેસીને કોઈ પધારી રહ્યું હતું. આને એમ થયું સંતને કે આ ભગવાન લાગે છે. કોઈને પૂછ્યું કે આ ભગવાન છે? કે ના ના, ભગવાન વગર નહીં, આ તો અમારા ગુરુ છે, અમે એમની શોભાયાત્રા કાઢી રહ્યા છે. એક સવારી નીકળી. એટલામાં બીજી સવારી આવીને હજારો લોકો, ઘોડા પર કોઈ બેઠું છે.